હાઉ આર યુ? નમસ્કાર મિત્રો. હવે આજે કેલ્શિયમ વિશે થોડી મારે તમને માહિતી આપવાની છે. તો લોકો કેલ્શિયમ ને ચૂનો માનીને બેઠા છે અને ચૂનો બહુ ખાય છે. મેં જોયું ચૂનો આંગળીએ ચડાવીને લોકો ખાય છે, પણ એ ચૂનો ખાવાથી કેલ્શિયમ નથી મળતું. એને જો તમારે એ ચૂનામાંથી કેલ્શિયમ મેળવવું હોય તો આયુર્વેદના નિયમ પ્રમાણે એનું શોધન કરવું, એનું શુદ્ધિકરણ કરવું. ચૂનાની અંદર અન્ય ધાતુઓ રહી ગયેલી હોય છે અલ્પ પ્રમાણમાં. ધારો કે કોઈ જે પ્રદેશમાંથી ચૂનો આવતો હોય એ પ્રદેશમાં જે ધાતુનું પ્રમાણ હોય એની અંદર એ લોહ હોય, આયર્ન હોય, ફોસ્ફરસ હોય, ગંધક હોય, નિકલ હોય, લેડ એટલે કે સીસાનું પ્રમાણ હોય. તો એવી રીતે શુદ્ધિકરણ કર્યા વગરનો ચૂનો ખાવાથી ફાયદાને બદલે શરીરને હાનિ થાય છે. તો એવી રીતે ચૂનો નહીં ખાઓ, કારણ કે જે પ્રદેશમાંથી ચૂનો આવતો હોય એ પ્રદેશમાં જે ધાતુઓનું વિશેષ પ્રમાણ હોય એની અલ્પ માત્રામાં પણ એની અંદર એ ધાતુઓ મિક્સ થઈ ગયેલી હોય છે. એટલે શુદ્ધ કર્યા વગરની ધાતુઓ, શોધન કર્યા વગરની ધાતુઓ આપણા શરીરમાં જાય તો લાભને બદલે હાનિ થાય. અને અતિશય ચૂનો ખાવાથી કે કેલ્શિયમની ગોળીઓ ખાવાથી કે ફાર્મસીની કેલ્શિયમની અતિશય પ્રમાણમાં દવા ખાવાથી ગોઠણમાં પાણી ભરાય છે અથવા તો ઘૂંટણમાં પાણી ભરાય છે. એવા મારી પાસે કેસ આવી ગયેલા છે અને મેં જે કેસ જોયા છે એમની મેં પૂછપરછ કર્યા પછી મને જાણવા મળ્યું છે કે આ લોકોએ કેલ્શિયમની દવા બહુ ખાધી છે, એને લીધે એના ગોઠણમાં અથવા તો ઘૂંટણની બાજુમાં પાણી ભરાણું છે, એટલે કે રસી થઈ જાય. તો કેલ્શિયમ માટેની હું તમને થોડીક માહિતી આપું છું કે જે નેચરલ હોય કે જેને ખનિજમાં નથી ગણાતું, એમાં પ્રવલ ભસ્મ, ચંગ ભસ્મ, શીપ ભસ્મ, કોડી ભસ્મ, વરાટિકા ભસ્મ, એ બધું નેચરલ શુદ્ધ કરી અને એ બનાવવામાં આવ્યું હોય છે. એ અસ્થિમાં ગણાય, અસ્થિઓ એટલે કે કેલ્શિયમનું એક સ્વરૂપ છે. પછી બીજું કે એ સિવાયની તમને કોઈ હાડકું ભાંગી ગયું હોય, હાડકા નબળા હોય, કઈ છડકો લાગે ને હાડકામાં ગોબા પડી જતા હોય તો એને માટેની પણ તૈયાર દવાઓ મળે છે. એમાં આભા ગુગળ છે, એ કંટાઈને એક એક ગોળી જેવી. લાક્ષાબી ગુગળ છે, એ પણ હાડકા માટે આ બંને દવા બહુ ઉત્તમ છે, તમારા હાડકા મજબૂત બનાવી દે. એ સિવાય લસણ, ગોળ, દૂધ એ બધું કેલ્શિયમ બનાવે છે આપણા શરીરમાં અને ઘટતું જે કેલ્શિયમ હોય એ પૂરું પાડે છે. તો નમસ્કાર મિત્રો.